श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। भारतवर्षना महान कवि एवा कालिदासे कहेलू छे के उत्सव प्रिया खलु मानवा। मानस मात्र ने उत्सव खूब गमता होय छे અને આપણા ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં ઉત્સવો લગભગ દર મહિને આવતા જ રહે છે। તો તાજેતરમાં અત્યારે આ નવરાત્રીનો મહાન ઉત્સવ આવી રહેલો છે। આ નવરાત્રીનો મહિમા, નવરાત્રીનું સ્વરૂપ, નવરાત્રીનું રહસ્ય, નવરાત્રીનો ભાવાર્થ, નવરાત્રીનો ગુઢાર્થ, નવરાત્રીનો ગલિતાર્થ, નવરાત્રીનો લક્ષ્યાર્થ કે વ્યંગ્યાર્થ આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સાચા અર્થની અંદર નવરાત્રી એટલે શું। સામાન્યતઃ આસો સુદ પડવાથી નોમ સુધીના આ 9 દિવસ એટલે નવરાત્રી। મુખ્ય રૂપથી આપણા હિન્દુ ધર્મની અંદર બે પ્રકારે નવરાત્રીના ઉત્સવો ઉજવાય છે। એક તો વાસંતિક નવરાત્રી અને બીજો શારદીય નવરાત્રી। વાસંતિક નવરાત્રીની અંદર ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે અને શારદીય નવરાત્રીની અંદર શક્તિની આરાધના, શક્તિનું પૂજન કરવામાં આવે છે, એની વંદના અર્ચના વગેરે કરવામાં આવે છે। તો બે પ્રકારે હિન્દુ ધર્મની અંદર નવરાત્રી બતાવવામાં આવેલી છે। ઉપાસના ખરેખર આપણે ભગવાનની કરીએ, ઉપાસના આપણે શક્તિની કરીએ, એ આપણા હિન્દુ ધર્મનું એક મહત્વનું અંગ રહેલું છે, જેમાં આપણે ઉપાસના અથવા તો ભક્તિ કરવાની હોય છે। એટલે આ નવરાત્રીના 9 દિવસ દરમિયાન આપણે સાધના અને આરાધના કેતા ભગવાનની ભક્તિ એની અંદર આપણે રત રહેવાનું હોય છે। આ આરાધનાના 9 દિવસ રહેલા છે નવરાત્રીના, અને આરાધનાનો તહેવાર એટલે આ નવરાત્રીનો તહેવાર કે નવરાત્રીનો ઉત્સવ। તહેવારનો અર્થ બહુ સુંદર આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર બતાવવામાં આવેલો છે। તહેવાર એટલે ખુશાલીના દિવસો, તહેવાર એટલે આનંદના દિવસો, તહેવાર એટલે શક્તિ સંપાદન કરવાના દિવસો, તહેવાર એટલે અંદરનું કંઈક પ્રાપ્ત કરવાના દિવસો, તહેવાર એટલે અંદર રહેલા ભાવોને આપણે પ્રદર્શિત કરવાના દિવસો એટલે તહેવારના દિવસો કહેવાય। આ તહેવારના દિવસોની અંદર સ્વાભાવિક રીતે આપણા આંગણાની અંદર, આપણા ઘરની અંદર, આપણા મહોલ્લાની અંદર જુદી જુદી રીતે રંગોળીઓ પૂરવામાં આવે, રંગબેરંગી ધજા પતાકાઓ એ પણ લગાડવામાં આવે, મંડપો સરસ રીતે બાંધવામાં પણ આવતા હોય છે। જુદી જુદી રીતે આપણા અંતરની અંદર રહેલી ભાવનાઓ એને આનંદના રૂપમાં આપણે બહાર પ્રગટ કરતા હોઈએ છીએ આ તહેવારોના દિવસોની અંદર। તો નવરાત્રીનો એક અનેરો તહેવાર, નવરાત્રીનો એક મહાન ઉત્સવ, નવરાત્રીનો આ એક અતિશય મોટો ઉત્સવ આપણે ત્યાં ઉજવાઈ રહેલો છે, ત્યારે એનો અર્થ પણ આપણે સારી રીતે જાણવો જોઈએ કે ખરેખર નવરાત્રી એટલે શું।
સામાન્ય રીતે તો આપણે જાણતા હોઈએ છીએ કે 9 દિવસ અથવા તો 9 રાત્રિનો સમૂહ એટલે નવરાત્રી. નવરાત્રી જેમાં 9 દિવસ પૂરા થયા પછી જે રાત્રિ આવે, દરેક રાત્રિ એવી 9 રાત્રિનો સમૂહ એટલે નવરાત્રી. નવરાત્રી એટલે શક્તિ અને ભક્તિનો તહેવાર છે, જેની અંદર આપણે શક્તિ સંપાદન કરવાની હોય છે અને આપણા જીવનની અંદર ઈશ્વરની, પરમાત્માની, પરબ્રહ્મની, પુરુષોત્તમ નારાયણની આરાધના અથવા તો ભક્તિ કરવાની હોય છે. એને કહેવાય નવરાત્રી મહોત્સવ. એટલે નવરાત્રીની અંદર આપણે બધાએ ભગવાન તરફથી જે આ ઉત્સવ આપણને પ્રાપ્ત થયેલો છે એની અંદર ઈશ્વરની, માતાજીની આરાધના કરવાની હોય છે. નવરાત્રીનું સ્વાભાવિક રીતે ધાર્મિક મહત્વ પણ આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. એનું હાર્દ એ પ્રકારનું રહેલું છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ ભયંકર ક્રૂર હતો, અતિશય ઘાતકી હતો અને લોકોને ખૂબ મારતો હતો. આપણે બીજી ભાષામાં કહીએ તો જુલમખોર હતો. હજારોને એને મારી નાખેલા હતા. એટલે લોકો સ્વાભાવિક રીતે ત્રાહિમામ ત્રાહિમામ પુકારે. આનાથી બચવા માટે લોકો પ્રયત્ન કરે, પણ એટલો બધો ભયંકર રાક્ષસ હતો કે ઘણા બધાને એમને મારી નાખેલા હતા. એટલે બધા જ લોકો ભગવાન શિવજીની પાસે જઈ અને આરાધના કરે છે, કારણ કે શિવજી બહુ દયાળુ દેવ રહેલા છે. કરુણાવતારમ કહીએ ને આપણે, કરુણાનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલે ભગવાન શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજા નેત્રમાંથી શક્તિ ઉત્પન્ન થયા. અને જે શક્તિ ઉત્પન્ન થયા એ અંબાજી આપણે કહીએ માતાજીને, તો અંબાજી ઉત્પન્ન થયા અને એ અંબાજી આ મહિષાસુરની સાથે યુદ્ધ કરે છે, લડે છે. અને એમ લડતા લડતા 9 દિવસ પૂરા થયા અને 10મો દિવસ જ્યારે આવ્યો ત્યારે આ મહિષાસુર એ મૃત્યુ પામ્યો અને માતાજીનો એની ઉપર વિજય પ્રાપ્ત થયો, જે વિજયાદશમી. અંબા માતા એ શક્તિનું સ્વરૂપ રહેલા છે. રાક્ષસની સાથે એમને યુદ્ધ કર્યું અને 10મા દિવસે આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. એટલે આપણે વિજયાદશમીનો દિવસ ધામધૂમથી આપણે મનાવીએ છીએ. એટલે અસુર ઉપર માતાજીએ વિજય પ્રાપ્ત કર્યો એટલે વિજયાદશમી. અંબા માતાનો આભાર માનવા માટે કોઈ પણ આપણી ઉપર કંઈક ઉપકાર કરે તો સ્વાભાવિક રીતે આપણે એમનો આભાર માનીએ છીએ, એમને થેન્ક યુ કહીએ છીએ. તો અંબા માતાનો આભાર માનવા માટે, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ, નવરાત્રીનો ઉત્સવ. અને એ દરમિયાન સ્વાભાવિક રીતે કોઈનો પણ આપણે આભાર માનીએ ને આનંદ થાય એટલે જુદી જુદી રીતે આપણે આ આનંદને વ્યક્ત કરતા હોઈએ છીએ. બહેનો પોતાના મસ્તક ઉપર ઘડુલીઓ લઈ અને નૃત્ય કરતા હતા અને ધીરે ધીરે આ નૃત્ય એની અંદર વિશેષ સ્વરૂપ ધારણ કર્યું અને ગરબામાં એનું રૂપાંતર થયું અને ધીરે ધીરે આ ગરબો અસ્તિત્વમાં આવેલો છે. આ પ્રકારે આપણી પૌરાણિક કથાઓ, પરંપરાઓથી આપણે સાંભળતા આવેલા છીએ. પરંતુ શાસ્ત્રોક્ત જો જોવામાં આવે તો દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ એની અંદર એક બહુ સુંદર કથા આવે છે કે મહિષાસુરે બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરેલું કે મનુષ્યથી હું ન મરું. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની પ્રાર્થનાથી એક દુર્ગા નામની શક્તિ ઉત્પન્ન થાય છે અને એટલી અદ્ભુત ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી આ જે શક્તિ, એ શક્તિ મહિષાસુરની સાથે જ્યારે લડવા માટે ઉદ્યત થયા એ વખતે ભગવાન શિવજીએ એમને ત્રિશૂળ આપ્યું
વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યો અને ઇન્દ્રે પોતાનું વજ્ર આપ્યું. આ ત્રણ લઈ અને અંબા મૈયા, અંબા માતા આ મહિષાસુરની સાથે યુદ્ધ કરે છે. અને જે દેવીએ પોતે 18 ભુજાઓ ધારણ કરેલી હતી અને 9 દિવસ સુધી જબરજસ્ત યુદ્ધ એમની સાથે કર્યું અને 10મા દિવસે આ મહિષાસુરનો નાશ કર્યો. અને આ વિજયાદશમીનો ઉત્સવ આ પ્રમાણે આપણે ઉજવીએ છીએ. આ પ્રકારની કથા માર્કંડેય પુરાણ અને દેવી ભાગવતની અંદર આવે છે. સ્કંદ પુરાણની અંદર પણ એક પ્રકારની આના અનુસંધાનની અંદર કથા આવે છે કે મહિષાસુર પોતે અરુણાચલ પર્વતની ઉપર પહોંચી ગયો અને ત્યાં ભગવાન શંકરજીને પ્રાપ્ત કરવા માટે જગદંબા પાર્વતીજી તપશ્ચર્યા કરતા હતા, ભગવાનની આરાધના કરતા હતા. પણ પાર્વતીજીનું સ્વરૂપ અતિશય રૂપવાન હતું. ભલભલા એ સ્વરૂપની અંદર મોહ પામી જાય અને સ્વાભાવિક રીતે ભગવાનની શક્તિ હોય એટલે એની અંદર રૂપ તો હોય જ. તો પાર્વતીજીની અંદર અદ્ભુત એક રૂપ હતું અને આ અસુર એના રૂપની અંદર મોહ પામે છે. એવા સંજોગોની અંદર એક વૃદ્ધ અતિથિનું રૂપ ધારણ કરી અને પાર્વતીજીની પાસે એ પોતે જાય છે અને પાર્વતીજીને પૂછે છે તપશ્ચર્યાનું કારણ કે તમે તપશ્ચર્યા કરો છો શા માટે, ભક્તિ કરો છો શા માટે, આરાધના કરો છો શા માટે? ત્યારે પાર્વતીજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે હું તપશ્ચર્યા કરી રહેલી છું. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે હું એમની આરાધના અને ભક્તિ કરી રહેલી છું. પણ આ અસુર એની અંદર અતિશય મોહ પામી ગયો હતો અને આખરે પાર્વતીજીની સાથે એમનું યુદ્ધ થાય છે. ભયંકર યુદ્ધ થયો અને જેની અંદર અંબા માતા એના સ્વાભાવિક રીતે જુદા જુદા જેમ સ્વરૂપ હોય છે એમ પાર્વતીજી અને આ અસુર લડે છે એમાં પાર્વતીજીનો વિજય થાય છે. તો અંબા માતા કે દુર્ગા દેવી કે પાર્વતીજી આ પ્રમાણે અસુરની સાથે લડી અને અસુરનો સંહાર કરે છે અને એક આસુરી તત્વનો નાશ કરી અને એક દૈવી શક્તિનું આ પૃથ્વી પર આધાન થઈ રહેલું છે. એટલે આ એ ઉત્સવનો મર્મ રહેલો છે. અને સ્વાભાવિક રીતે આપણે ત્યાં 9 નો આંકડો પણ ખૂબ મહત્વનો છે. અતિશય મહત્વનો આંકડો આ 9 નો રહેલો છે, જે આપણે ઘણી રીતે જાણતા પણ હોઈએ છીએ. સમાજની અંદર, શાસ્ત્રોની અંદર અને બીજી રીતે પણ 9 નો આંક એક મહત્વપૂર્ણ આંક રહેલો છે. ભગવાનની સાથે એનું સામ્ય પણ બતાવવામાં આવે છે. સૌથી મોટો આંક 9 ગણાય. 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 ને પૂર્ણાંક પણ એ ગણવામાં આવે છે. અને 9 ના આંક ઉપરથી આપણે ઘણું બીજું પણ જાણીએ છીએ. નવરાત્રી કહો, નવ દુર્ગા કહો, નવ નિર્માણ કહો, નવ રંગો આપણે એ કહીએ, નવ રત્ન કહીએ, નવ ચેતન કહીએ કે નવ વધુ એ પણ એની સાથે નવ એ જોડાયેલો છે. એટલે નૂતનના અર્થમાં ત્યાં આગળ બતાવવામાં આ બ્રહ્માંડની અંદર 9 તત્વો રહેલા છે, જેને આધારે આ બ્રહ્માંડ ચાલી રહેલું છે. 9 તત્વો, જેને 9 ગ્રહો પણ કહેવામાં આવે છે કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ ને કેતુ. આ 9 ગ્રહો પણ બતાવવામાં આવેલા એ છે, જેના આધારે આ બ્રહ્માંડ આખું કાર્યાન્વિત રહેલું છે. એ પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે. પૃથ્વીના 9 દ્વીપો પણ રહેલા છે, 9 નાગો પણ આપણે ત્યાં પ્રસિદ્ધ રહેલા છે, 9 રત્નો પણ રહેલા છે અને 9 મનુષ્યના સપૂતો પણ શાસ્ત્રોની અંદર આ પ્રમાણે એ બતાવવામાં આવેલા છે. 9 રત્નો હીરા, માણિક, મોતી, આ પ્રમાણે પાળુ કે પોખરાજ જેવા કે લસણીઓ કે ગામેદ, પટવાળું કે નીલમ જેવા આ 9 રત્નો પણ બતાવ્યા છે. અને 9 રસ આપણે ત્યાં જાણીતા છે.
નવખંડ ધરતી ની વાતો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. 9 પ્રકારની ભક્તિ પણ બતાવવામાં આવી છે. જે વાત ભાગવતની અંદર પ્રહલાદજી પોતાના પિતાશ્રીને કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ પણ આપણે ત્યાં બતાવવામાં આવી છે. અને ભગવાન સ્વામિનારાયણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ બંનેનું પ્રાકટ્ય પણ નોમના દિવસે થયેલું હતું. નોમનો આંક એ પૂર્ણાંક ગણાય. તો આ નવરાત્રીનો ઉત્સવ લગભગ છેલ્લા 2000 વર્ષથી ઉજવાઈ રહેલો છે. જેની વાતો નરોત્તમ પલાણ એમણે એક પુસ્તક લખ્યું છે, નોરતાનું રહસ્ય. એની અંદર આ વાત બતાવવામાં આવેલી છે. પણ આપણે ત્યાં ભારત વર્ષની અંદર જાણીએ છીએ કે 5000 વર્ષ પ્રાચીન આપણે ત્યાં સિંધુ સભ્યતા હતી. એ હડપ્પા અને મોહેન્જો-દડો એની જે સંસ્કૃતિ આપણે ત્યાં બહુ જ સરસ રીતે વિકાસને પામેલી હતી. જે કાળક્રમે એ સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થઈ આજે એના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. તો હડપ્પા અને મોહેન્જો-દડો આજે સંસ્કૃતિ કે સભ્યતાઓ આપણે ત્યાં હતી, તો એની અંદર પણ એ દેવીના શિલ્પો મળે છે એ જમાનામાં. એટલે કે 5000 વર્ષ પહેલા જે દેવીઓ હતી એના શિલ્પો આજે પણ મળે છે. માતૃભક્તિ આ પ્રમાણે કે પછી શક્તિઓની ભક્તિ કરવી એ પ્રકારના શિલ્પો પણ આ સંસ્કૃતિ કે સભ્યતામાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે ભારત વર્ષની અંદર છેલ્લા 5000 વર્ષથી તો આ પ્રકારના ઉત્સવો ચાલ્યા જ આવે છે. મૈત્રેય રાજવી અને દ્રોણસિંહનો ઈસવીસન 502 એમાં એક તામ્રપત્ર છે. એ તામ્રપત્ર આપણને પ્રાપ્ત થઈ, એના પુરાવાઓ પણ મળ્યા અને એની અંદર પણ દેવી સત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે લગભગ 1500 વર્ષ પૂર્વે આ પ્રમાણે આ ઉત્સવનો પ્રારંભ થયો. એ સમયની અંદર 9 દુર્ગો એટલે કે મંદિરો, દુર્ગા એટલે મૂર્તિઓ પણ એમાંથી આપણને પ્રાપ્ત થયેલી જોવા મળી. ભારતનું પ્રાચીન જે નવદુર્ગા મંદિર એ પણ બહુ પ્રસિદ્ધ છે. જબલપુરની પાસે નર્મદાનો કિનારો છે અને ત્યાં 1500 વર્ષ જૂનું આ મંદિર રહેલું છે. ગુજરાતની અંદર પ્રાચીન દુર્ગા મંદિર પોરબંદર જિલ્લાના એક ખામેશ્વર મંદિરના સમૂહની અંદર આ મંદિર આવેલું છે. તો આપણે ત્યાં આવા પ્રાચીન મંદિરો, પ્રાચીન તાલપત્રો, પ્રાચીન મૂર્તિઓ આ બધું મળે છે. એની પરથી આપણને ખ્યાલ આવે કે આ ઉત્સવ છેલ્લા 1500, 2000 કે 5000 વર્ષથી ભારતીય સંસ્કૃતિની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર ઉજવાતા આવેલા છે. હવે નોરતા શબ્દ, નોરતા, નવ નોરતા આપણે બોલીએ છીએ. નોરતા શબ્દની વ્યુત્પત્તિ અને એનો પ્રારંભ ક્યારથી થયો એ પણ એક ખરેખર જાણવા જેવું રહેલું છે. આપણા ભૂગોળ અને ઇતિહાસના ગ્રંથો એ જેને લખ્યા છે એવા એક પરદેશી ટર્નલ અંગ્રેજ પોતે હતા. 1931 ની સાલની અંદર જે પ્રચલિત ગુજરાતી શબ્દો એ ક્યાંથી ઉતરી આવ્યા એની બધી એમને વાતો કરેલી છે. નવરાત્રક એની ઉપરથી નવ ઉરત અને એના ઉપરથી નોરતુ એવો શબ્દ ઉતરી આવેલો છે. એટલે આ પણ એક ઇતિહાસ સચવાયેલો છે. વિસલ દેવરાસો વગેરે 14મી અને 15મી સદીની રચનાઓમાં પણ નોરતા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. તો નોરતું અથવા તો નોરતા એનો ઉલ્લેખ વર્ષો પહેલા પણ લોકો કરતા હતા. આજે પણ આપણે એનો ઉલ્લેખ કરી રહેલા છે. નવરાત્રી ઉત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર લગભગ ઉજવાય છે, પણ ગુજરાતની અંદર એ વિશેષ રીતે લોકો એને ઉજવતા હોય છે. બંગાળની અંદર દુર્ગા માતા અને મહાકાળી માતા
એના ઉત્સવો વિશેષ કરી અને ઉજવાય છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર ગણપતિજી કહેતા ગણેશ દાદા ગણપતિજી એના ઉત્સવો સારી રીતે ત્યાં લોકો ઉજવે છે. આપણા ગુજરાતની અંદર આ માતાજીના ઉત્સવો પણ ખૂબ સુંદર રીતે અહીંયા આગળ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્યમંતક મણી લેવા માટે પોતે જાંબુવાનની સાથે જાય છે ત્યાં અને યુદ્ધ થાય છે. એ દરમિયાન આ બાજુ બલરામ અને વસુદેવજી એ પોતે દુર્ગા માતાની આરાધના કરે છે. આવા પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. જુદી જુદી રીતે આપણને સમાજની અંદર કે પરંપરાથી આ બધું સાંભળવા પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચામાં ઊંચા આસને માતાજી બેઠેલા છે. આજે આપણે સૌરાષ્ટ્રની અંદર દૃષ્ટિપાત કરીએ તો આપણને ખ્યાલ આવે. તમે જો ત્યાં આગળ ગિરનારની ઉપર અંબા માતા બેઠેલા છે. ચોટીલાની ઉપર એ ચામુંડા માતા વિરાજમાન છે. કોયલાની અંદર હર્ષદ માતા દર્શન આપી રહેલા છે અને બરડા ડુંગરની અંદર આશાપુરા માતા એ ત્યાં સ્થાનને અલંકૃત કરી રહેલા છે. આપણા સૌરાષ્ટ્રની અંદર ઊંચા સ્થાને માતાજી બેઠા છે અને આ બધા શક્તિના સ્થાનો રહેલા છે જ્યાંથી આપણને આપણા જીવનની અંદર શક્તિ પ્રાપ્ત થાય. એનો આપણે ઉત્સવ ઉજવી રહ્યા છે અને હિન્દુ ધર્મની જેમ અન્ય જે ધર્મો રહેલા છે, બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે વગેરેની અંદર પણ એ માતૃભક્તિ અથવા તો આ શક્તિની વાતો કરવામાં આવેલી છે. એટલે ફક્ત આપણા ધર્મની અંદર હોય એવું નથી, પણ અન્ય ધર્મોની અંદર પણ આ પ્રકારની વાતો આપણને જોવા મળે છે. નવ નોરતાનો અર્થ છે. એક એક નોરતાનો વિશિષ્ટ અર્થ બતાવવામાં આવ્યો છે અને દરરોજ આ પ્રકારનો અર્થ સમજી અને નોરતું આપણે ઉજવવું જોઈએ કે એનો ઉત્સવ કરવો જોઈએ.